વડોદરાના પ્રદર્શન મેદાન કીર્તિસ્તંભ ખાતે હસ્તકલા ઉત્સવનો પ્રારંભ કરાયો છે। મહાશિવરાત્રિ હસ્તકલા ઉત્સવનો મુખ્ય હેતુ કલાકૃતિનું સર્જન કરતા કારીગરો પાસેથી સીધી જ ખરીદી કરવાના ઉત્તમ પ્લેટફોર્મ મળી રહે અને લોકો આરામથી ખરીદી કરી શકે તે છે। વડોદરા શહેરની કલાપ્રેમી પ્રજા માટે ઘર આંગણે સુવર્ણ અવસર આવ્યો છે। શહેરના પ્રદર્શન મેદાન કીર્તિસ્તંભ ખાતે આયોજિત મહાશિવરાત્રિ હસ્તકલા ઉત્સવનો માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરી શહેરીજનો માટે કલાકૃતિનું સર્જન કરતા કારીગરો પાસેથી સીધી જ ખરીદી કરવાના પ્લેટફોર્મને ખુલ્લો મૂક્યો છે। તારીખ 2 માર્ચ સુધી ચાલનારા ઉત્સવનું મહાશિવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે। આ મહાશિવરાત્રિ હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના 100 જેટલા કારીગરો અને EDII હસ્તકલા સેતુ યોજનાના 50 કારીગરો, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના 50, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના 50 જેટલા વ્યક્તિગત કારીગર સંસ્થાઓએ ભાગ લીધો છે। આમ કુલ 250 જેટલા વ્યક્તિગત કારીગરો, હસ્તકલા, હાથશાળ મંડળીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વસહાય જૂથો, NGO, સખી મંડળો, ક્લસ્ટરમાં કારીગરો વગેરે દ્વારા પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10 જેટલા જીવંત નિદર્શન સહ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કેને બેમાં દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે નાના માણસને એ કોઈ ઉદ્યોગ હોય, નાનો ઉદ્યોગ હોય, આ બધાને રોજીરોટી મળે, એમનો ધંધો વધારે વિકસે એવી હસ્તકલાની જે બી વસ્તુઓ હતી એને રાજ્યમાં તેમજ દેશમાં અલગ અલગ ઠેકાને આવા મેળા યોજીને એ લોકોની રોજી પૂરી પડે એ માટે જે પ્રયત્ન કર્યા તે સફળ થયા। આજે તમે જુઓ છો કે સરકારનું ઇન્ડેક્સ ડિપાર્ટમેન્ટ છે એ દર વર્ષે અનેક આવા ઉત્સવો ઉજવે છે। ખાસ કરીને આખા ગુજરાતમાં રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય, નવસારી હોય કે નડિયાદ હોય, આવા નાના નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય, સૌથી વધારે જો આ લોકોને રોજી મળતી હોય તો વડોદરા છે। ગઈ વખતે પણ વડોદરામાં 5.5 કરોડ જેટલો એ લોકોને વકરો થયેલો। વડોદરામાં પણ શિવજી જ્યારે શિવજીની આપણે સવારી નીકળે છે, આ 26 તારીખે નીકળવાની છે, એ નિમિત્તે પણ આજે અહીં આગળ પ્રદર્શન મેદાન પર આ મેળો 175 જેટલા સ્ટોલો બનાવ્યા છે અને દેશમાંથી અનેક રાજ્ય, શ્રીનગર, આપણે કાશ્મીર હોય કે કર્ણાટક હોય કે બેંગ્લોર હોય, આવી અનેક અનેક જગ્યાએથી અહીં આગળ ખાસ કરીને અમદાવાદના, ગુજરાતના બધા સ્ટોલો લાગેલા છે ને અહીં એમને સારી એવી રકમ મળશે, કારણ કે આ વડોદરા છે એક ઉત્સવ નગરી છે આ શહેરમાં અને કલા નગરી છે। અહીં જે પણ સ્ટોલો જે બી વિવિધ પ્રકારના સ્ટોલો લાગ્યા છે એનું ખૂબ વેચાણ થાય એવી ભગવાન શિવજીને પ્રાર્થના કરું।